ગામ પાસે લક્ષ્મણનગર પાસેની અંજલીધારા સોસાયટી નજીક બાવળની ઝાડીઓમાંથી જીતાલીની સિમ્પ્લિસિટી સોસાયટીમાં રહેતા 43 વર્ષીય શખ્સની અજાણ્યા ઇસમે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ફરાર થઈ ગયો હતો। જેડીસી પોલીસે હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના 43 વર્ષીય મુન્ના લક્ષ્મણ પાલનો સારંગપુર ગામ નજીક અંજનીધારા સોસાયટી નજીક આવેલ બાવળની ઝાડીમાંથી હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આસપાસના રહીશોએ મૃતદેહને જોતા જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ કરતા મુન્ના પાલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું। આ ઘટના અંગે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ દોડી આવ્યા હતા। અજાણ્યો ઈસમ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો। હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી। પોલીસે મુન્ના પાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।